હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ અવતુમાં. અને અત્યારે આપણે એક ચેલેન્જ લીધો છે કે આપણે આખો દિવસ વર્ક કરી સ્વિગીમાં કેટલું અર્ન કરી શકીએ છીએ એ આખા વિડીયોમાં હું તમને બતાવીશ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આપણે આવી ગયા છે સ્વિગી ઇન્સ્ટામાર્ટના ગોડાઉને. અહીં આવેલું છે આપણે અયોધ્યા ચોકે એક્ઝેક્ટ. અહીંયાથી હવે જોઈએ આપણને કેટલા ઓર્ડર મળી રહ્યા છે. આ જોયા પછી આપણને ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે અને બસ હવે એ ઓર્ડર પ્રિપેર થાય છે. પ્રિપેર થાય એટલે આપણે તરત જ લેવા હોય છે. અત્યારે આપણી પાસે આવી ગયો છે ફોર્ચ્યુન તેલ, આપણો પહેલો ઓર્ડર. અને થોડી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો હવે જઈએ આપણે અહીંયાથી ઓર્ડર દેવા માટે. સો ગાઈઝ, આપણો ફાઇનલી ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે. આપણને એમાં મળ્યા 57 રૂપિયા. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. આપણો બીજો ઓર્ડર છે એ આવી ગયો છે અને આપણે અહીંયા ગોડાઉન લઈ લીધો છે. હવે જાય છે આપણે ડ્રોપ કરવા માટે. આપણે કરવા જાય છે અને વરસાદ પાછો ધીમો ચાલુ થઈ ગયો છે. તમે જોઈ मजा आया. સો ગાઈસ, અત્યારે આપણી પાસે આવી ગયો છે ત્રીજો ઓર્ડર અને એ ઓર્ડર ડિલિવર કરવા જાય છે આપણે અત્યારે માધાપર ગામમાં. 1.5 કલાક પછી મને એક ચોથો મારો ઓર્ડર મળ્યો. એ છે દ્રાક્ષ અને બીજી કઈક આઈટમ છે. 1.5 કલાક પછી ઘણા બધા રાહ જોયા પછી મને મારો ચોથો ઓર્ડર મળ્યો. તો હાલો હવે આપણે ડ્રોપ કરવા જઈએ રેલનગર. આ ઓર્ડર રહ્યો એ 3.5 કિલોમીટર જેટલો દૂર છે. અને બીજી વાત કરું તો અહીંયા છે ને કેવું છે કે સ્વિગી ઇન્સ્ટામાર્ટમાં કે આપણે એક ઓર્ડર ડિલિવરી કરી આવે પછી પાછો અહીંયા ગોડાઉને આવવાનું અને ગોડાઉને આવી પછી નવો ઓર્ડર મળે. આપણે ઝોમેટો સ્વિગીમાં જે ડિલિવરી પાર્ટનર છે એમાં એ રીતના તમે જ્યાંથી ઓર્ડર કર્યો ત્યાંથી તમે બીજો ઓર્ડર પિકઅપ કરી શકો છો, પણ સ્વિગી ઇન્સ્ટામાર્ટમાં એવું નથી. એ પાછું આપણે કમ્પલસરી આપણે ગોડાઉને જવું પડે છે અને એના કઈ એક્સ્ટ્રા કઈ બીજા કઈ પૈસા મળતા નથી. હાલો આ ઓર્ડર આપણે ડિલિવર કરીએ. આપણી પાસે ઓર્ડર નંબર 5 આવી ગયો છે અને એ પણ 1 કલાક પછી. તો હવે આપણે આ ડિલિવર કરવા જઈએ. આપણે 4 કિલોમીટર દૂર છે અહીંયાનું ડ્રોપ લોકેશન. અને વચ્ચે જ એક રસ્તામાં દુકાન છે, શોપ છે ને કે અહીંયા બ્રેડ કટકા આપણે ખાવાના છે. આવે એટલે તમને કહું ટેસ્ટ કેવો છે. ફાઇનલી આપણા બ્રેડ કટકા છે એ આવી ગયા છે અને થોડા તીખા રખાયો છે કારણ કે ખાવાની મજા આવે એટલા માટે. ને હા નાખું ને ટેસ્ટમાં પણ મજા આવી તીખા એટલે ટેસ્ટ બહુ સારા. તો ગાઈસ, આપણી પાસે અત્યારે આપણો છઠ્ઠો ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડરમાં તમને કહું ને તો દૂધ ને એ બધું છે. બોલો, માણસો આમાં દૂધ ને એ બધું મંગવે છે. वो अलग ही लेवल का बंदा था. આ છે આપણો 7મો ઓર્ડર. બહુ મોટો આપણો ઓર્ડર, 7મો ઓર્ડર. આવણી છેલ્લે મંગવી લીધી. બોલો, સો ગાઈસ, આ છે આપણો ઓર્ડર નંબર 8. અંદર થોડી ઘણી ચિપ્સ ને એ બધું છે. આપણે 8મો ઓર્ડર પણ આપણો કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને વાત કરું ને આપણા ઓર્ડરની તો આપણે ટોટલ 8 ઓર્ડર કર્યા છે. એમાં 320 રૂપિયાનું અર્નિંગ કર્યું છે અને 320 રૂપિયાનું અર્નિંગ પ્લસ 7.5 કલાક આપણે આમાં કામ કર્યું છે. જેમાં તમને કહું ને તો 60 થી 70 રૂપિયાનું આપણું પેટ્રોલ ભર્યું છે અને બાકી નાસ્તાનું ને એ વગેરે કાઢી આપણે હાથમાં આવ્યા છે 220 રૂપિયા જેવું થયું હશે. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. અને આવા ચેલેન્જ વાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો નવી જગ્યા સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.